આનંદ થઈ જાય કે ચાલો આપણે સંતો મહંતોને બોલાવી અને ભજન ભાવ રાખી અને આનંદ કરીએ, એવો ભાવ જાગૃત થાય. તો આગળ સાખીને મેં કીધું કે રામ રામ તો સબ કોઈ કહે, ક્યાં છે તમારો રામ, વચને વરી બતાવો, નહીં તો આ બધી ખોટી છે આડે. રામ કેવો છે એ તો વચને વર્યા પછી આપણને ખબર પડે. ક્યાં રહેતો હશે, શું ખાતો હશે, શું પીતો હશે, અને એમનો રંગ રૂપ કેવું છે એ ગુરુ ચરણે ગયા પછી આપણે એ વચનને મક્કમ બનાવ્યા ત્યારે જ ખબર પડે. રામ રામ તો બધા જ કહેતા જ હોય, એવા આવા નાના છોકરાઓ કહેતા હોય, તો શું એમને આની ખબર છે ક્યારે છતી? એ તો ગુરુ વચને વર્યા પછી આપણને ખબર પડે. એ બધા જેમ બોલતા હોય પણ એ બધું અક્ષરે બોલતા હોય, પણ આપણે તો નક્કી કરી લેવાનું કે સફળ અહીંયા રામ રહે છે, અહીંયા એનું મુકામ છે, એનો ઘાટ કેવો છે, એનો રંગ કેવો છે, એનું રૂપ કેવું છે, એ પીછાની લેવાની જરૂર છે. ગુરુ મહારાજો સમજાવે છે. તો આપણે એવા ગુરુનો સંગ કરી લેવો પડે, એવા ગુરુ કરી લેવા પડે, ત્યારે આપણને આ બધી ખબર પડે એમ છે. મેરોભાઈ આપણને સ્પષ્ટ કીધું છે ચોખ્ખું જ કે તારા આત્માને ઓળખ્યા વિના આ લખ 84 નહીં મટે. તો આપણે ઓળખવું પડશે આ જે બોલી રહ્યો છે એના માટે જ આપણે આ કમાણી ભક્તિ કરવાની છે. જે સુખ દુઃખ એ બધું આત્માને કરવું પડે હે. તો જીવને હે પણ એને બધું વેઠવાનું આવે ને, આ શરીરને તો કાઈ નહીં. તડકો લાગે તોય પણ એને જ વેઠવું પડે. અને કદાચ આત્મા અહીંમાંથી નીકળી ગયા પછી જો એને ભલે ને તાપની અંદર પડ્યો હોય તો એને કોઈ અનુભવ કે એવી એને કોઈ શંકાઓ થાય ના થાય. પણ જ્યાં સુધી આ આપણા 5 તત્વનું આપણું સ્થૂળ આ દેશ છે એમાં જે આ બોલી રહ્યો છે એ જ્યાં સુધી અંદર છે ત્યાં સુધી જ આ શરીરને બધી મોજ મજા ભક્તિ ભાવ જે કરવું હોય એ કરી શકાય. પણ આપણે ગુરુ મહારાજના નિયમ પ્રમાણે રહેવું પડે. આ કઈ 50 વર્ષ ભક્તિ કરી પછી ભક્તિ આપણે મૂકી દેવાની અને બસ હવે અમે ભક્તિ માર્ગે વળી ગયા છે એટલે કમ્પ્લીટ થઈ જાય, એ તો વાત અધૂરી રહી જાય. તો આપણે છેલ્લા 1.25 લગી ભક્તિ કરવાની છે. તો જે કંઈક આ બોલી રહ્યો છે એને આપણે મોક્ષ અપાવી શકીએ. તો આપણે ફરી અવતાર ધારણ કરવું નથી, અવતાર લેવાનો નથી. આ મહારોગને આપણે મટાડી દેવાનું. તો આ મહારોગ મટાડવો હોય તો શું કાર્ય કરવું પડે ને કોની પાસે જવું પડે? એ આપણે જે ગુરુ સરને અને ગુરુ વચને વર્યા છે અને ગુરુનો સંગ કર્યો છે અને એમના પૂઠે ફરજ છે એમને ખબર જ છે. એવા એકબીજાને આપણે ગુરુ સરને લાવવાની જરૂર છે. તો વાત બરોબર છે. એટલે કીધું છે કે પરમેશ્વર